થવાના છે. દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં હાજર રહેશે. 17 અને 18 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પરિષદની બેઠક. ગુજરાત ભાજપના હોદ્દેદારો તમામ એમએલએ રહેશે હાજર. આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત. ચૈતર વસાવા નર્મદા સબજેલમાંથી બહાર આવ્યા. ભરૂચ જિલ્લાના મોવીમાં આગેવાનો તથા પરિવારને મળ્યા. માણાવદર કોંગ્રેસના એમએલએ અરવિંદ લાડાણી નહીં જોડાય ભાજપમાં. કહ્યું કે હું હાલ કોંગ્રેસમાં જ છું, સત્રમાં હાજર રહેવાનો છું. અરવિંદ લાડાણીને ભાજપમાં જોડાવાના બાબતે સ્પષ્ટતા કરી. સુરતમાં વરાછાના ધારાસભ્ય પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા નજરે પડ્યા. પોલીસ તોડ કરતી હોવાના કુમાર કાનાણીના આક્ષેપ. ટ્રાફિક પોલીસે રત્ન કલાકારની પાસે ખોટી રીતે તોડ કર્યો. કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો. લોકસભા ચૂંટણી પહેલા આપને ઝટકો. વિપુલ સાખિયાએ આપ્યું રાજીનામું. ગત ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાથી નોંધાવી હતી ઉમેદવારી. તમામ જવાબદારી પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ. કોંગ્રેસ બક્ષી પંચના ઉપપ્રમુખનું રાજીનામું. ભેસાણ તાલુકાના પ્રમુખ હરેશ નિમાવતનું રાજીનામું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને આપ્યું રાજીનામું. આવતીકાલે વિધાનસભાનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની થશે શરૂઆત. સામાન્ય વહીવટી વિભાગના મુદ્દાઓ પર ચર્ચા થશે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન. સત્ર માટે અમારા પક્ષના ધારાસભ્યોએ તૈયારી કરી છે. ભાજપની નીતિઓ છે તેની સામે અમારી લડાઈ છે. 15ની ટીમ છે પણ 150ની સામે લડીશું. ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. બજેટને લઈ અને કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે લોકોને રાહત મળે, ખાલી જગ્યા ભરાય તેવી અપેક્ષા પૂરી નહીં કરે તો અમે તેમનો જવાબ આપીશું. કેટલાક ધારાસભ્યો રહેશે એ ધારાસભ્યને પૂછો. અમદાવાદમાં વધુ 4 ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાના છે. ઈએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. થલતેજ, નરોડા, વસ્ત્રાલમાં શરૂ થશે સેન્ટર. દરેક સેન્ટરમાં 6 ડાયાલિસિસ યુનિટ મુકાશે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે અરજી પરત ખેંચી છે. હાઈકોર્ટના વલણને લઈ અને તથ્ય પટેલે અરજી પરત ખેંચી છે. તથ્યએ પાછા અટકાવવા કરી હતી કોર્ટમાં અરજી. હરણી બોટ દુર્ઘટનામાં નવી એસઆઈટીની માંગ. મૃતકોના પરિવારજનોનો ગાંધીનગર જઈ અને રજૂઆત કરવાના છે. પીડિત પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે. વડોદરા પોલીસની એસઆઈટી ટીમથી વાલીઓ અસંતુષ્ટ. 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું પહેલું બિલ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂ કર્યું. ગુજરાત ગણોત વહીવટી બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. ગણોત ધારાની સાથે જમીન કાયદા સુધારા વિધેયક પણ રજૂ કરાયું. ગાંધીનગર સ્કૂલ સંચાલક તોડકાંડનો કેસ. મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ગુના નોંધાયા છે. સુરતના 3 સ્કૂલ સંચાલકોએ નોંધાવી છે ફરિયાદ. ભાવનગરમાં સ્કૂલ સંચાલકે પણ નોંધાવી ફરિયાદ. આરોપી મહેન્દ્ર પટેલ કુલ 1.26 કરોડ રૂપિયા પડાવ્યા. અમદાવાદમાં નાના બાળકોમાં રોગચાળો વકર્યો. શરદી, ખાંસી, તાવના કેસોમાં વધારો. ડબલ ઋતુ ઓવરક્રાઉડિંગથી બાળકો બીમાર પડ્યા. બાળકોને ફ્લૂથી વેક્સિનની તાત્કાલિક મૂકવાની જરૂરિયાત. આણંદમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. દાંડી પથ પર કરાયેલા ગેરકાયદે દબાણોનો સપાટો. પોલીસ બંદોબસ્તની સાથે 150થી વધુ દબાણ દૂર કરાયા. પાદરાની સાદરા પ્રાથમિક શાળાની બેદરકારી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. શાળાના 3 શિક્ષકોને ખાતાકીય કાર્યવાહી માટે નોટિસ. બાળકોને શિક્ષકોએ જોખમી રીતે દરિયાકાંઠે બેસાડ્યા. વડોદરામાં એસઓજી અને પાલિકા આરોગ્ય શાખામાં ચેકિંગ. પોલીસ કમિશનરના આદેશથી ચેકિંગ હાથ ધરાયું. શાળા કોલેજની આસપાસ લારી ગલ્લા પર તપાસ. 5 જેટલા ખાણીપીણીના સ્થળેથી સેમ્પલ લેવાયા. વડોદરામાં સફાઈ કામદારોની હડતાલ. સાવલી નગરપાલિકાના કામદારો હડતાલ પર બેઠા. પગાર અને પીએફ ન ચૂકવાતા હડતાલ પર બેઠા. કામદારોએ હોબાળો મચાવતા પોલીસે કરી અટકાયત. વડોદરાના શિનોર તાલુકાના વાખલ ગામે મચ્છરજન્ય રોગચાળો વધ્યો. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 6 કેસ સામે આવ્યા. તો વાખલમાં ગામમાં ગંદકીને લીધે વકર્યો રોગચાળો. જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસની કાર્યવાહી તેજ. એટીએસે આરોપી પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા. તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત. ગુજરાત યુનિવર્સિટીમાં એમિનેશન વિભાગના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. અધ્યાપકોની ઘટને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત. ખાનગી એજન્સીઓ રદ કર્યા બાદ પૂરતા સ્ટાફની ભરતી ન કરાઈ હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડોની ખરીદી કરશે. 5 થી 29 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાશે. ગ્રામ કેન્દ્રોથી થઈ શકશે ઓનલાઈન નોંધણી. બનાસકાંઠામાં દિયોદર તાલુકામાં વિવિધ માગણીઓને લઈ અને ખેડૂતોએ દર્શાવ્યો વિરોધ. પ્રાંત કચેરીએ આવેદન આપી ગુજરાત સરકારને મીટર પ્રથા બંધ કરવા કરી રજૂઆત. સુરતમાં રખડતા ઢોર ઉપર નિયંત્રણનો પ્રયત્ન. રખડતા ઢોર ઉપર નિયંત્રણ લાવવા માટે RMID ચિપ્સ ફિટ કરવામાં આવશે. 60,000 થી 56,000 પશુઓમાં
RMID ચિપ ફિટ કરવામાં આવી છે. ઢોર માલિકોની સામે શિક્ષાત્મક પગલાં ભરાશે. હાલોલમાં ખાનગી કંપનીના કર્મચારીઓનો હોબાળો. ચંદ્રપુરા ગામે ખાનગી કંપનીમાં 500થી વધુ કર્મીઓએ નોંધાવ્યો વિરોધ. કાયમી કર્મચારીઓએ યુનિયન બનાવવા કંપનીમાં નો એન્ટ્રી. આણંદ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કેન્દ્રના વર્ગ 4ના કર્મચારીઓને પગાર ન ચૂકવવામાં આવતા વિરોધ કર્યો. આ કર્મચારીઓ છેલ્લા 2 માસથી પગારથી વંચિત. સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની રામાયણના એંધાણ. સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 48% જ પાણી છે. શિયાળાને વિદાય પણ નથી લીધી ત્યાં ડેમમાં પાણી ઘટ્યા. રાજકોટમાં વિદ્યુત સહાયકના ઉમેદવારોનો પડતર માગણીઓને લઈ અને વિરોધ. જીઈબીની કોર્પોરેટર ઓફિસની ખાતે રોષ વ્યક્ત કર્યો. મેગમ હોવા છતાં પણ ભરતી ન કરાતા ઉમેદવારોમાં રોષ. ચુરી પાર્કમાં વાહનોની ફાળવણીમાં થતા ભેદભાવ મુદ્દે 4 ગ્રામ પંચાયતોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદાર પંચાયતોને ટુરિઝમ વાહનોની ફાળવણીમાં ભેદભાવ થયો હોવાના આક્ષેપ લગાવ્યા. ગુજરાત સરકારના સાંસ્કૃતિક યુવા રમતગમત વિભાગ દ્વારા અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધાનું 4 ફેબ્રુઆરીના રોજ આયોજન. મોરબીના માનસર ગામના ખેડૂતો મુશ્કેલીમાં. મચ્છુ બે ડેમમાંથી સિંચાઈ માટે બનાવેલું કેનાલનું કામ અધૂરું રહેતા હજારો લીટર પાણીનો વેડફાટ. ખેડૂતોની નજરની સામે પાણીનો વ્યય થતા ખેડૂતો ચિંતિત. લખતર તાલુકાના નાન અને આકેવાડિયા ગામ નજીક આવેલા કેનાલમાં ગાબડું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. પાણી ઘૂસતા 100 વીઘાના ઊભા પાકને થયું નુકસાન. આણંદ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કેન્દ્રના વર્ગ 4ના કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન. 2 માસથી પગાર ચૂકવાયો ન હોવાથી વિરોધ. વહેલી તકે પગાર ચૂકવવા માંગ કરવામાં આવી. વડોદરામાં ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા ખાડામાં ખાબક્યો. પાલિકા દ્વારા ખોદાયેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. વલસાડના પારડીમાં દરવાજો પડતા ગાર્ડનું મોત. સ્લાઇડિંગ ગેટ બંધ કરતી વખતે ગાર્ડ પર પડ્યો દરવાજો. સિક્યુરિટી ગાર્ડનું દરવાજા નીચે દટાઈ જતા મોત. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં નીચે પટકાતા યુવકનું મોત. અગાસીના પગથિયા ચડતા યુવક નીચે પટકાયો. મૃતક યુવક માર્કેટિંગ યાર્ડમાં કામ કરતો હતો. સુરતના પાંડેસરામાં 20 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાતનું કારણ અકબંધ. ગીર બનાસકાંઠામાં યુજીવીસીએલના અધિકારી લાંચ લેતા ઝડપાયા. ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર SR પટેલ 50,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા. સુરત મનપાની વોર્ડ ઓફિસમાં જ ચોરી. સરકારી કચેરીમાં તસ્કરો હાથ ફેરો કરી અને ફરાર થયા. કમ્પ્યુટર પ્રિન્ટર લઈ અને ચોર ફરાર. તસ્કરોએ સીસીટીવી પણ તોડી નાખ્યા. પિન્ટુ નવસારવાલા ચકચારી હત્યાનો મુદ્દો. તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. ઉમરા પોલીસે 4 હત્યારાઓની અટકાયત કરી છે. રૂપિયાની લેતી દેતીના વિવાદમાં કરાઈ હતી હત્યા. સુરતમાં કેનેડા વિઝા આપવાના નામે ઠગાઈ. ઠગબાજે 9 લોકોની પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા. કૃપા ઓવરસીઝના ચૌહાણ બંધુની સામે પોલીસે ફરિયાદ નોંધી. ભાવનગર મનપાના કર્મીની હત્યાના કેસમાં કાર્યવાહી. જાહેરમાં હત્યા કરનાર 6માંથી 4 આરોપીઓ પકડાયા. દ્વારકા જિલ્લામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. બચલા બરા ગામે ડિગ્રી વગર કરતો હતો મેડિકલ પ્રેક્ટિસ. મૂળ વેસ્ટ બંગાળના ચંદ્રકાંત વિશ્વાસની અટકાયત. વચગાળાના બજેટ મુદ્દે પીએમ મોદીનું સંબોધન. કહ્યું કે બજેટ 4 સ્તંભોને મજબૂત કરશે. આજનું બજેટ ઇનોવેટિવ બજેટ. મહિલાઓ, ખેડૂતો, ગરીબો માટેનું બજેટ. આ બજેટમાં વિશ્વાસનો સમાવેશ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું છે. કહ્યું કે નાગરિકોની આશા આકાંક્ષાની પૂર્તિ કરનારું બજેટ. સમાજના દરેક વર્ગ માટેનું બજેટ. વિકસિત ભારતના વિઝનને વેગ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડથી વધુ મકાનો બનાવવામાં આવશે. આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં મકાનો બનાવવામાં આવશે. બજેટમાં સર્વાઇકલ કેન્સર અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. સરકાર જે મિશન છે તે સર્વાઇકલ કેન્સર રસીકરણને પ્રોત્સાહન આપવાના છે. 9 થી 14 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. 3 મોટા આર્થિક રેલવે કોરિડોર લાગુ થશે. પીએમ ગતિશક્તિ હેઠળ પ્રોજેક્ટ કોરિડોરનું આયોજન. એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોરનું નિર્માણ. વંદે ભારતની તર્જ પર 40,000 જનરલ કોચ વિકસાવાશે. સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં 6.2 લાખ કરોડની જોગવાઈ. શસ્ત્રોની નિકાસ પર મુકાશે ભાર. લશ્કરની 3 પાંખોને બનાવાશે આત્મનિર્ભર.
મધ્યમ વર્ગ માટે ખાસ યોજનાની જાહેરાત. રૂફટોપ સોલાર એનર્જી સ્કીમ હેઠળ 1 કરોડ પરિવારોને આવરી લેવાશે. તો તકનીકી કુશળતા ધરાવતા મધ્યદર્શી યુવાનો માટે તકો ઊભી થશે. બજેટમાં મહિલાઓની માટે આશા વર્કર બહેનોને આયુષ્યમાન યોજનાનો લાભ અપાશે. મહિલાઓમાં આત્મનિર્ભરતા વધશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બજેટને લઈ અને નિરાશા વ્યક્ત કરી છે. બજેટમાં કોઈ પ્રકારની રાહત આપવામાં ન આવ્યા હોવાનું કોંગ્રેસ અધ્યક્ષનું નિવેદન. કોંગ્રેસે વચગાળાના બજેટને નિરાશાજનક ગણાવ્યું. કહ્યું કે વણ વપરાયેલા નાણાં અન્ય ખર્ચમાં વાપર્યા. સરકારી પોલ ખુલી ન જાય તે માટે પ્રયત્નો કરાયા. નાણામંત્રીએ કહ્યું કે આગામી 5 વર્ષમાં વિકાસની નવી વ્યાખ્યા બનાવીશું. આશા બહેનોને પણ આયુષ્યમાન યોજનાનો લાભ આપવામાં આવશે. તો તેલીબિયા ઉપર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. બજેટ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા. કહ્યું કે આજનું બજેટ નહીં નફો નહીં નુકસાન. બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જુલાઈમાં પૂર્ણ બજેટ આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે. બજેટ ઉપર GCMMFના HMD એવા જયંત મહેતાએ કહ્યું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વ નંબર 1 છે. તે ખુશીની વાત છે. વિશ્વના 24% દૂધનું ઉત્પાદન ભારતમાં થાય છે. આગામી 10 વર્ષમાં અમારો હિસ્સો વધી અને 1/3 થઈ જશે. બજેટમાં કૃષિ ક્ષેત્ર ઉપર વધારાયું ફૂડ. ડેરી ઉદ્યોગો માટે અને ડેરી ખેડૂતો માટે એક વ્યાપક કાર્યક્રમ બનાવાશે. રાષ્ટ્રીય ગોકુળ મિશન, રાષ્ટ્રીય પશુધન મિશન પર મુકાશે ભાર. ડેરી પ્રોસેસિંગ અને પશુપાલન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને PMLA કોર્ટમાં રજૂ કરાયા. ઈડીએ હેમંત સોરેનના 10 દિવસના રિમાન્ડની માગણી કરી. જમીન કૌભાંડમાં ઈડીએ હેમંત સોરેનની કરી ધરપકડ. હેમંત સોરેને પણ ઈડીના અધિકારીઓની સામે FIR કરી હતી. ઝારખંડના કેટલાક આદિવાસી સંગઠનોએ સીએમ હેમંત સોરેનના સમર્થનમાં આપ્યું બંધ. બંધના એલાનને પગલે ઝારખંડમાં કડક સુરક્ષા બંદોબસ્ત. બજેટ પહેલા જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો વધારો. ઓઇલ કંપનીઓએ સિલિન્ડરની કિંમત ₹14 વધારી. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે ₹1770 થયો છે. ઘરમાં વપરાતા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં. 3 વર્ષમાં 50 વાર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો છે ફેરફાર. જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં ફરીથી પૂજાપાઠ થશે. વારાણસી જિલ્લા કોર્ટે ભોયરામાં પૂજાની મંજૂરી આપી છે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટના પૂજારીઓના હસ્તે વિશેષ પૂજા. તો કોર્ટનો નંદી સામેના બેરિકેટિંગ ખોલવા આદેશ. સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. RBIએ પેટીએમની બેન્કિંગ શાખા એવા પેટીએમ પેમેન્ટ્સ બેંક ઉપર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો જોડવા પ્રતિબંધ મૂક્યો છે. RBIએ પેટીએમને 29 ફેબ્રુઆરી પછી વર્તમાન ગ્રાહકોના ખાતામાં રકમ ઉમેરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો. સેન્ટ્રલ બેન્કે નિયમોનું પાલન ન કરવા બદલ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. જો કે RBIએ પણ સ્પષ્ટતા કરી છે કે PM પેમેન્ટ્સ બેંકના હાલના ગ્રાહકો તેમની હાલમાં ઉપલબ્ધ બેલેન્સ ઉપાડી શકે છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં વાહન ખીણમાં ખાબકતા 8 લોકોના મોત, 7 લોકો ઇજાગ્રસ્ત. જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના બેનિયારમાં દુર્ઘટના સર્જાઈ. કાશ્મીરમાં સ્નોફોલ, ભારે બરફવર્ષાને લઈ અને બરફની ચાદરો છવાઈ. બરફની ચાદરથી વચ્ચે ટ્રેન પસાર થતી હોવાના સુંદર દ્રશ્યો સામે આવ્યા. ભારે બરફવર્ષાને લઈ અને કારો ફસાઈ જતા વાહન ચાલકોને પડી હાલાકી. કારની ઉપર બરફના થર નજરે ચડ્યા. કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી. ભારે સ્નોફોલને લઈ અને પ્રવાસીઓમાં ખુશી. પ્રવાસીઓએ સ્નોફોલનો આનંદ માણ્યો. લોકોના ઘરો પર બરફના થર જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના કટરા સ્થિત માતા વૈષ્ણવદેવી મંદિરમાં ભારે બરફવર્ષાને લઈ પ્રવાસીઓને પડી રહી છે હાલાકી. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં ઘટાડો. મોટાભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રી આસપાસ. અમદાવાદ, કેશોદ અને મહુવામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 16 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે. અનેક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ. ઉત્તરાખંડના બદ્રીનાથમાં પણ ભારે હિમવર્ષા. ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં પણ બરફના થર જામ્યા છે. બરફવર્ષા થતા અનેક વિસ્તારોમાં વધી ઠંડી. જમ્મુ કાશ્મીરના કુપવાડા અને તંગધાર સહિત તમામ સ્થળોએ છવાઈ સફેદી ચાદર. કુપવાડામાં ભારે હિમવર્ષાને કારણે વાતાવરણ ખુશનુમા.
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પણ ભારે બરફવર્ષા થતા અનેક વિસ્તારોમાં જામ્યા બરફના ફર. ઉત્તરાખંડના જોશીમઠમાં ભારે હિમવર્ષા, અનેક જગ્યાઓ પર બરફની ચાદરો છવાઈ. જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ અને સોનમર્ગમાં પણ બરફના થર જામ્યા. ઉત્તરાખંડના ઔલી અને ચોપટા સહિત અનેક વિસ્તારોમાં હિમવર્ષા, બરફવર્ષા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. મનાલીમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે. મનાલીના મોલ રોડ ઉપર સહેલાણીઓ ઉમટી પડ્યા. હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં 15 સેન્ટીમીટર બરફ પડ્યો. બરફવર્ષાને કારણે હિમાચલના 134 જેટલા રસ્તાઓ બંધ થયા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, અનેક વિસ્તારો બરફની લપેટમાં આવ્યા. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હિમવર્ષા થશે. શિમલામાં અનેક વિસ્તારોમાં બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીરના પૂંચમાં મુગલ રોડ અને આસપાસના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા, ઠંડીનું જોર વધ્યું. કેનેડામાં વધી રહેલા વિરોધને લઈ અને ભારત તરફથી ઘણી વખત ચિંતા અને ઠપકો વ્યક્ત કરવામાં આવ્યો. ફરી એકવાર ભારતે કેનેડાને ફટકાર લગાવી. બ્રિટનમાં ભારતીય મૂળના દંપતીને 33 વર્ષની સજા. દંપતી પર ગુજરાતમાં 11 વર્ષના પુત્રની હત્યાનો છે આરોપ.